કોણ છે આ અહેમદ સૈયદ એ પણ જાણવું જરૂરી છે। અહેમદ સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે। તે 2008થી 2014 સુધી ચીનમાં હતો અને ચીનમાં તેણે MBBSનો અભ્યાસ કરી ડૉક્ટરની ડિગ્રી લીધી। 2014માં તે ભારત પાછો ફરે છે અને પાછો આવ્યા પછી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં તેનું રજિસ્ટ્રેશન કરાવવાને બદલે તે ડૉક્ટરી કરતો નથી, પણ તે હૈદરાબાદની અંદર એક રેસ્ટોરન્ટ શરૂ કરે છે। સેન્ટ્રલ IBના રડારમાં તે ત્યારે આવ્યો કે જ્યારે તે અફઘાનિસ્તાનના અબુના સંપર્કમાં આવ્યો। સોશિયલ મીડિયાના મારફતે અબુ એ ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો આંતરરાષ્ટ્રીય ચહેરો છે। આ અબુ ખાલિદ જે અલગ અલગ દેશોની અંદર અલગ અલગ મોડ્યુલ તૈયાર કરે છે, જેના સકંજામાં અહેમદ સૈયદ જે ડૉક્ટર છે વ્યવસાય તે પણ આવી ગયો હતો અને કાફરોની હત્યા કરવાનો મનસૂબો તેણે તેને બરાબર શીખવાડ્યો હતો। હૈદરાબાદની અંદર રેસ્ટોરન્ટ ચલાવતો અહેમદ સૈયદ તારીખ 6ના સવારે અમદાવાદ પહોંચે છે અને અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા જાણીતા લકી ટી સ્ટોલ સામેની એક હોટલમાં તે રોકાય છે। ગુજરાત ATSના રડારમાં તે તારીખ 6થી જ હતો। ગુજરાત ATS તેની હરકત ઉપર ધ્યાન રાખી રહી હતી, કારણ કે હજી સુધી એવી કોઈ ઠોસ માહિતી મળી નહોતી કે અહેમદ સૈયદ શું કરવાનો છે। આ દરમિયાન સેન્ટ્રલ IBએ જાણકારી આપી કે અહેમદ સૈયદ ઉત્તર ગુજરાત તરફ જવાનો છે, એટલે ગુજરાત ATSની ટીમોને ઉત્તર ગુજરાતના માર્ગો ઉપર તૈનાત કરી દેવામાં આવી હતી। અહેમદ સૈયદનો જે નંબર હતો તે સતત સર્વેલન્સની અંદર હતો। તેની મૂવમેન્ટ ATSને ખબર પડી રહી હતી, એટલે ATSની ટીમોને કલોલ તરફ રવાના કરવામાં આવે છે।